તારીખ 11 મે 2024ના રોજ બપોરે 12:30 વાગે મહેસાણાના જીવદયા પ્રેમીઓએ હૈદરી ચોક પશુ આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી દવાનો જથ્થો પકડાતા સમગ્ર મામલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે અમો સમસ્ત જીવદયા પ્રેમી મહેસાણાની ટીમ આજે કલેક્ટર કચેરી ઓફિસે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે. જે 2 દિવસ પહેલાં એક્સપાયર ડેટની દવાઓ પકડાઈ હતી એ માટે જે જવાબદાર ભ્રષ્ટાચાર અધિકારીઓ છે ડૉક્ટર અમીન સાહેબ, ડૉક્ટર વિપુલભાઈ મેવાડા સાહેબ અને ડૉક્ટર સોનલબેન ચૌધરી સાહેબ પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને આની તટસ્થ તપાસ કરીને જે પણ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના માટે આજે આવેદનપત્ર આપીને કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે. શું કીધું કલેક્ટર સાહેબ? કલેક્ટર સાહેબે કીધું છે કે આ વાતની અમને જાણકારી મળી છે અને ઉપરથી અધિકારીઓને તપાસ કરી ગયા છે. જલ્દીથી જલ્દી આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે તપાસ કરીને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. નહીં તો શું કરવાનું? જો 2 દિવસની અંદર મીન્સ કે અમે જે આવેદનપત્ર આપ્યું છે, જો 2 દિવસની અંદર અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરી અથવા ગાંધી ચિંતા માર્ગે જઈને મીન્સ કે આ બાબતે અમે સમગ્ર જિલ્લાની અંદર આવેદનપત્ર આપીશું અને ગાંધી ચિંતા માર્ગે અથવા ઉગ્ર આંદોલન કરીને આનો વિરોધ કરીશું.